મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે બોહર સાહેબના તર્ક અનુસાર, એમના આદિતર્કો અનુસાર એક સ્ટેબલ એટલે કે સ્થાયી કક્ષાઓ માટેની ઉર્જા, એની ત્રિજ્યા, એનો વેગ, એ બધાની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરી ગયા. લાસ્ટ લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો અને આજનો લેક્ચર પણ. બરાબર. હવે છેલ્લા લેક્ચરમાં જે આપણે એનમી કક્ષામાં, એનમી સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા ધરાવે છે હાઇડ્રોજન પરમાણુ માટે, બરાબર, એની ચર્ચા કરી હતી. ઇન જનરલ કોઈ પણ પરમાણુ માટેની ચર્ચા કરવી હોય તો એના માટે આ સૂત્ર છે. રેડી? છેલ્લા લેક્ચરમાં સૂત્રને આપણે તારવણી કરી હતી. આજે એના પછીનો જે ટોપિક છે કે હાઇડ્રોજન પરમાણુ માટે વર્ણપટની રચના કઈ રીતે થાય એને લગતો ટોપિક, શોષક અને ઉત્સર્જન વર્ણપટ શું છે એની ચર્ચા આજના લેક્ચરમાં કરશું. બરાબર. આજનો લેક્ચર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અને ગુજરાત બોર્ડ માટે પણ ધ્યાન આપજો. હવે આમાં જેટલા અચળાંક ભાગ છે એ અચળાંકની તમે કિંમત મૂકો. દાખલા તરીકે આમાં અચળાંક કોણ કોણ છે? ઇલેક્ટ્રોનનો દળ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 8 પ્લાન્ક અચળાંકનું મૂલ્ય, એપ્સિલોન 0નું મૂલ્ય. બરાબર. એનો મતલબ કે En ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Z² / n². આ બધીની જ્યારે ગણતરી કરીને એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખી ઉર્જાને, એટલે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આન્સર આવે છે. બરાબર. હવે હાઇડ્રોજન વર્ણપટની રચના કરવા માટે, મતલબ વર્ણપટનો મતલબ સમજાવો હમણાં. અહીંયા લખું છું, અહીંયા જોજે શાંતિથી. તને ખબર છે કે ઊભી રેખા પર ઉર્જા છે, કુલ ઉર્જા કેપિટલ E ઇલેક્ટ્રોન વોલ્ટમાં, અને આડી રેખા શું દર્શાવે છે બેટા? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ અંક. અહીંયા n બરાબર 1 છે. બરાબર. અહીંયા n બરાબર 2 છે. બરાબર. પછી હોશિયાર વિદ્યાર્થી હોય ને એને એ ફીલ કરે કે જો અહીંયા ગેપ મોટો છે, અહીંયા ગેપ નાનો. જેમ જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વધતો જાય એમ પરમાણુ સ્તરો, ઉર્જા સ્તરો એકબીજાની અત્યંત નજીક આવતા જાય. પહેલાં ડિફરન્સ વધારે છે, પછી ડિફરન્સ ઘટતો ગયો, પછી ઘટતો ગયો. પછી ચોપડીમાં જોજે n ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય ને, n ટેન્સ ટુ ઇન્ફિનિટી, ત્યારે એ ઉર્જા સ્તરો એકદમ નજીક આવી જાય, એકદમ નજીક. બરાબર. પછી ત્યાર પછી કઈ કક્ષા છે બેટા? n = 4 આ 3. બરાબર. આ કે ના, આ છે તરા અવસ્થા, ઇંગ્લિશમાં કહેવાય ગ્રાઉન્ડ સ્ટેટ. હાવ શાંતિથી જોવો વિડીયો, કાંઈ ઉતાવળ નથી આપણે. આ ધરા અવસ્થા અથવા શું કહેવાય? પ્રથમ કક્ષા. તો આ શું થઈ? બીજી કક્ષા. બરાબર. આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. અથવા આના બીજા નામ છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. છોકરા કોમ્પિટિટિવ એક્ઝામમાં, JEE નીટમાં અને ગુજરાત બોર્ડમાં MCQમાં ખાસ માર ખાઈ જાય છે, શબ્દ નથી સમજતા ત્યારે. તમારું કેમિસ્ટ્રી સારું છે, તમને ખ્યાલ છે કે આ બધી કન્સેપ્ટ તમે એનાથી વાકેફ છો. પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે પહેલી. કોના માટે? ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે. અહીંયા સ્ટેબલ છે, પણ જ્યારે એ ઉર્જા મેળવીને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જમ્પ કરશે તો એના માટે આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે. બરાબર. ત્યાર પછી પ્રથમ ઉત્તેજિત કક્ષા અથવા બીજી અવસ્થા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા અથવા બીજી કક્ષા. તો ત્રીજી કક્ષા એટલે શું? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. આ શું થઈ જાય? તૃતીય ઉત્તેજિત અવસ્થા. 39 પેજમાં આ કે ના ખ્યાલ આવે? તો પરીક્ષામાં એમ કહે કે ઇલેક્ટ્રોન ત્રીજી ઉત્તેજિત કક્ષામાંથી બીજી ઉત્તેજિત કક્ષામાં આવે છે. તો એનનો મૂલ્યમાં શું થાય? ત્રીજી ઉત્તેજિત, એટલે ખરેખર એ કક્ષા કઈ થઈ? ચોથી થઈ. એટલે n બરાબર 4 મૂકવું પડે. અહીંયા છોકરો ભૂલ કરી જાય, એ આપણે નથી કરવાની. ઉત્તેજિત કહીએ ને, જેટલામાં આંકડો કે 8મી ઉત્તેજિત, જેટલામાં આંકડો કે 8મી ઉત્તેજિત છે,
तो શું કરશો? કઈ રીતે ઓરિજિનલ કક્ષા કઈ રીતે પ્રાપ્ત થાય? 8મી ઉત્તેજિત કહીએ તો એ કક્ષા વાસ્તવમાં કેટલામી છે? 9મી કક્ષા છે. ઉત્તેજિતથી પૂછે તો જી છે એનામાં 1 એડ કરી દે. એમ કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા તમે 1 એડ કરી દે એટલે n બરાબર 2 થઈ ગયું. એમ પૂછે કે 11મી કક્ષા છે, 11મી કક્ષા તો ઉત્તેજિત સ્ટેટ કેટલામું થાય? 10મું થાય. ઉતરે ભેજા પણ કક્ષા કહીએ સીધું એમ કે 12મી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો n બરાબર 12 માંથી n બરાબર 1 ત્યાં ભૂલ નહીં. ભૂલ એટલે એ હાથે કરીને તને માહિતી શેમાં આપશે? ઉત્તેજિત અવસ્થાના સંદર્ભમાં આપશે. એમ કે 15મી ઉત્તેજિત અવસ્થા, એમ કે 15મી ઉત્તેજિત અવસ્થા, 15મી ઉત્તેજિત અવસ્થા તો કક્ષા કેટલામી થાય? તો કે 15 વત્તા 1 ડેફિનેટલી કક્ષા 16મી હોવી જોઈએ. એનો મતલબ કે એનનું મૂલ્ય જે તારે લેવાનું છે એ 16 લેવાનું છે. રેડી? તો હવે એક શોર્ટકટ યાદ રાખજે. જો nમી કક્ષા કહીએ તો n-1મું અથવા n-1મી ઉત્તેજિત અવસ્થા, આ યાદ રાખ શોર્ટકટ. nમી કક્ષા તો n-1મી ઉત્તેજિત અવસ્થા. એમ કે ચોથી કક્ષા તો ઉત્તેજિત અવસ્થા કેટલી થઈ? 4 - 1 તૃતીય. ખબર પડી? અથવા nમી ઉત્તેજિત અવસ્થા તો n+1મી કક્ષા. બે રીતે યાદ રાખી શકાય. તને જી યાદ રહે એ રીતે તું યાદ રાખજે. મેં તને 2 સોલ્યુશન આપ્યા છે. nમી કે તને એમ કે 5મી ઉત્તેજિત અવસ્થા અથવા એમ કે 3જી ઉત્તેજિત અવસ્થા. 3જી ઉત્તેજિત તો 3 + 1 4. 3જી ઉત્તેજિત 3 + 1 ચોથી કક્ષા થઈ. હા કે ના? તો કક્ષા કહીએ તો 1 ઓછું કરી નાખવાનું ઉત્તેજિત માટે. ઉત્તેજિત કહીએ તો 1 વધારીને કહી દેવાની કક્ષા. કારણ કે આમાં ભૂલ કરશો તો દાખલા બધા ખોટા પડે. ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન જમ્પ મારે એ આંકડો જ સાચો તને ખબર નથી તો શું કરશું આપણે? રેડી? તો વર્ણપટમાં ભૂલ થઈ જાય. આ ખબર પડી? હા કે ના? હવે આ બધા મૂલ્ય તમને ખબર છે કેટલા છે? આ યાદ રાખવાના છે બાય ડિફોલ્ટ. દરેક વિદ્યાર્થી બાય હાર્ટ કરવાના છે. -13.6 અહીં ઇલેક્ટ્રોન વોલ્ટ લખો, અહીં ઇલેક્ટ્રોન વોલ્ટ લખવાની જરૂર નથી. બરાબર? પછી શું આવે? -3.4 પછી -1.51 પછી -0.85. આ ગોખાઈ જવું જોઈએ દરેક વિદ્યાર્થીને. રેડી? ગોખાઈ જવું જોઈએ. આની બે વચ્ચેના ડિફરન્સ યાદ રાખજે. આનો ડિફરન્સ કેટલો થાય? 10.2. આનો એ હમણાં સમજાવો. એ ડિફરન્સ હું કરવા કામનો છે. રેડી? આ ખબર પડી? જેટલામી કક્ષા હોય ઉત્તેજિત એથી 1 ઓછી આવે. 15મી કક્ષા તો ઉત્તેજિત 14મી. 14મી ઉત્તેજિત તો કક્ષા 15મી. રેડી? આ તને બેયનો યાદ રાખતો બોગેશ. બેમાંથી એક યાદ રખાય. આ યાદ રખાય હંમેશા. છેલ્લું વધારે હેલું પડે. nમી ઉત્તેજિત તો કક્ષા n+1મી થાય. રેડી? એમ કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા, પહેલી ઉત્તેજિત અવસ્થા તો કક્ષા n+1. બીજી 1 ને 1 2. બીજી ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 મૂકો તો 2 ને 1 3 ત્રીજી કક્ષા. રેડી? ખ્યાલ આવ્યો? સરસ. સાપોલ તને મજા આવે એ ગમી 1 રાખજે. બરાબર? રેડી? સારું હાલ. બરાબર? હવે સાંભળો. બોહરનો ત્રીજો અધિતર્ક યાદ કરો કે ઇલેક્ટ્રોન જ્યારે હાયર એનર્જી સ્ટેટમાંથી, હાયર એનર્જી સ્ટેટ કોણ થાય? માઇનસમાં જો, એટલે સૌથી વધારે ઉર્જા આની થાય, એનાથી ઓછી આની, એનાથી ઓછી એનાથી ઓછી આની. કેમ? કારણ કે -13.6 એટલે માઇનસમાં સૌથી નાનું. મતલબ અરે યાર માઇનસમાં ખબર પડે કે નહીં? -2 મોટા કે -5 મોટા? -2 મોટા. રેડી? માઇનસમાં આંકડો જેમ નાનો એમ વધારે મોટો થાય. એ શીખવાડવાની જરૂર ન પડે. એ શીખવાડવું પડે તો સાયન્સ મૂકી દે. રેડી? બરાબર ને? તો બોહર સાહેબે શું કીધું કે જ્યારે પરમાણુ હાયર એનર્જી સ્ટેટમાંથી લોઅર એનર્જી સ્ટેટમાં આવે તો એ ઉર્જા શું કરશે? ઉર્જા શું કરશે? રિલીઝ કરશે. કયા સ્વરૂપે? ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત કરશે. તો ફોટોન સ્વરૂપે જ્યારે આપણે 11મું ચેપ્ટર ભણી ગયા ડ્યુઅલ નેચર, ફોટોન સ્વરૂપે જ્યારે એ ઉર્જા ઉત્સર્જિત થાય
તો એની ચોક્કસ તરંગ લંબાઈ હોય અથવા એની ચોક્કસ આવૃત્તિ હોય. આ આવૃત્તિ ગણવાના અથવા તરંગ લંબાઈ ગણવાના દાખલા જેડબલ યુનિટમાં અને આપણે કેમાં ગુજરાત બોર્ડમાં આવે. તો એના માટેનું આજે સૂત્ર તારવવાનું છે. કયું સૂત્ર કે જેમાંથી સીધી કિંમત મૂકો જવાબ આવે. બરાબર. આ એના પર દાખલા તરીકે ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી અહીં આવ્યું. આ જે કક્ષા છે એની ઉર્જા છે આઈ. બરાબર. આ જે કક્ષા છે એની ઉર્જા છે EF. ઈનો મતલબ ઇનિશિયલ, એફનો મતલબ ફાઇનલ. ઈનો મતલબ ઇનિશિયલ, એફનો મતલબ ફાઇનલ. EI અને EF વચ્ચે સંબંધ શું છે? તો કે ભાઈ જે EI છે -3.4 મોટા કે -13.6 મોટા? તો કે -3.4 મોટા. તો EI જે છે બેટા ઇઝ ગ્રેટર દેન EF. તારી એનસીઈઆરટીમાં બધું લખેલું છે, જોજે, વાંચજે. બરાબર. જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ધરાવસ્થામાં આવશે તો તને ખબર છે ઉર્જા ગુમાવશે, કારણ કે આ વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવે છે. તો ઉર્જા મુક્ત થશે. ઉર્જા મુક્ત થશે પણ કયા સ્વરૂપે? તો કે ફોટોન સ્વરૂપે. શેના સ્વરૂપે? ફોટોન સ્વરૂપે અથવા વિકિરણ સ્વરૂપે. અને વિકિરણની ચોક્કસ આવૃત્તિ અથવા એની તરંગ લંબાઈ હોય. રેડી? તો આ જે વિકિરણ ઉત્સર્જિત થાય એની આવૃત્તિ કોણે કીધું? બોહર સાહેબે કીધું કે એની જે આવૃત્તિ છે એ નીચેના સૂત્ર દ્વારા મળી શકશે. બરાબર. આ રીતે જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જા ધરાવતી કક્ષા, ઉચ્ચ ઉર્જાના કાઉન્સમાં લખજે EI, બરાબર, ધરાવતી કક્ષામાંથી નિમ્ન ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા બંને ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત જેટલી હોય છે. એનો મતલબ કે આમાંથી જે કાંઈ વિકિરણ ઉત્સર્જિત થાય એની ઉર્જા કેના જેટલી છે? તો કે આ બેના તફાવત જેટલી છે. તો એનો મતલબ કે વિકિરણની ઉર્જા આ રીતે લખીએ. કાંઈ અહીંયા નથી લખતું, બોર્ડ પૂરો થઈ ગયો. અહીંયા લખું છું નીચે. બરાબર. અહીં લખું છું હાવ દેશી ભાષામાં લખું છું. વિકિરણની ઉર્જા બરાબર ઉર્જા સ્તરોનો તફાવત. રેડી? આ ક્યાં ઉર્જા EIની છે, ઉર્જાનું મૂલ્ય EI છે. તો એનો મતલબ કક્ષા જે છે એ કક્ષા N નથી કહેતા, આપણે એને કહીએ છીએ NI. કાંઈક નામ તો દેવું પડે ને, ક્યાંથી ક્યાં સંકલન નહીં કરે છે. રેડી? એ જ રીતે EF ઉર્જા છે એની કક્ષાનું નામ આપણે આપ્યું EF. શું આપ્યું? EF. બરાબર. ક્યાંથી ક્યાં આવે? તો કે આપણે ચોખવટથી નથી કહેતા, બીજામાંથી પહેલામાં, પણ અત્યારે ઇન જનરલ કેસ લે કે NI કક્ષામાંથી NFમાં આવે છે. NI કક્ષાની ઉર્જા EI જેટલી, NF કક્ષાની ઉર્જા EF જેટલી. તો ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ છે, ઉર્જા છે એ આ બે ઉર્જા સ્તરોના તફાવત જેટલી છે. અને વિકિરણની ઉર્જાનું સૂત્ર તમે જાણો છો, E = HF. હા કે ના? એટલે અહીંયા આપણે લખ્યું EIF ઉર્જા I થી Fમાં, સંક્રાંતિ I થી Fમાં થાય, = શું થાય બેટા? EI - EF. વાહ દોસ્ત, આની ઉર્જા EI માંથી આની ઉર્જા. રાઈટ? પણ કોઈ પણ કક્ષાની ઉર્જા ગણવા માટે હવે પછીના સ્ટેપ શાંતિ દેજો. આની જગ્યાએ શું લખે? વિકિરણની ઉર્જાનું સૂત્ર શું છે બેટા? વિકિરણની ઉર્જા E = સૂત્ર શું છે? HF અથવા hc/λ. રેડી? તો અહીંયા આપણે લખ્યું H × F IF.
આજે આપણે ફ્રીક્વન્સી મળશે એ કઈ કક્ષાની મળશે, સોરી કઈ કક્ષાની હું કયા કિસ્સામાં મળશે, તો કે જ્યારે આઈથી એફમાં સંક્રાંતિ થાય ત્યારે આટલી વિકિરણની આવૃત્તિ હશે. આજે વિકિરણ ઉત્સર્જિત થયું એની આવૃત્તિ આટલી હશે, એફ આઈએફ જેટલી. આઈએફ તો ખાલી નોટેશન છે, આવૃત્તિની સંજ્ઞા તો એફ છે, એ તો ભાન પડે ને. આઈએફ ખાલી કહે કે ક્યાંથી ક્યાંય હો, તો કે આઈમાંથી એફમાં આવ્યું. રેડી? એમ ઇઝ ઇક્વલ ટુ, હવે એનમી કક્ષાની ઉર્જાનું સૂત્ર તારી પાસે બોર્ડમાંથી રેડીમેડ તૈયાર છે. આર્યું અહીંયા એન આઈ માટે શું લખવું પડે? ઈઆઈની મતલબ ઈઆઈ ઉર્જા છે તો અહીંયા એન આઈ થઈ જાય, ઈએફ ઉર્જા છે તો અહીંયા એનએફ થઈ જાય. આ સૂત્ર ફરીથી લખું, ધ્યાનથી જોજે. માઇનસ ઝેડ સ્ક્વેર ME4 ના છેદમાં 8H સ્ક્વેર એપ્સિલોન 0 નો સ્ક્વેર NI સ્ક્વેર. રેડી? હાવ શાંતિથી જો. પછી માઇનસ, સૂત્રનું માઇનસ છે. પછી EF માટે શું થઈ જાય? તો કે અહીંયા NF થઈ જાય. બસ વાર્તા પૂરી થઈ ગઈ. માઇનસ ઝેડ ME4 8H સ્ક્વેર એપ્સિલોન 0 નો સ્ક્વેર અને અહીંયા હું લખું બેટા NF નો સ્ક્વેર. રેડી? દેટ્સ ઇટ. પતી ગયું. NF કઈ કક્ષા? જ્યાં એ આવે છે, એ જ્યાં પૂગે. NI કઈ કક્ષા? જ્યાંથી નીકળો તો. NF કઈ કક્ષા? જ્યાં પૂગે એ. NI કઈ કક્ષા? જ્યાંથી નીકળો તો. એ હાવ દેશી ભાષામાં ગુજરાતીમાં લખી નાય, જ્યાંથી નીકળે અને જ્યાં પૂગે. રેડી? હું નથી લખતો, તું લખી નાખજે. NI હું જ્યાંથી સવારી નીકળે એ, અને NF હું જ્યાં સવારી પૂગે એ. રેડી? હાલ, આ માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. બરાબર? હવે ધ્યાનથી જો, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, આમાંથી ઘણું બધું કોમન નીકળે. આ બધું કોમન નીકળી ગયા, ખાલી NF અને NI સિવાયનું બાકીનું બધું નીકળી ગયું. તો આ પ્લસ થઈ ગયું, એટલે આ પ્લસવાળા પદને હું પહેલાં લખું છું અને માઇનસવાળા પદને પછી લખું છું. રેડી? તો ઝેડ સ્ક્વેર કોમન નીકળી ગયું, ME4 કોમન નીકળી ગયું, 8H સ્ક્વેર એપ્સિલોન 0 નો સ્ક્વેર કોમન નીકળી ગયું. અહીંયા વધ્યું હું? તો કે કાઉન્સમાં વધ્યું 1/NF નો સ્ક્વેર. હા દોસ્ત, આ માઇનસ છે, માઇનસવાળું પદ હવે લખીએ. માઇનસ 1/NI સ્ક્વેર. રેડી? આટલું વધ્યું. વાત દોસ્ત, આ બધું છે ને બરાબર, તો કે H ઇન્ટુ એફ IF. હવે તને ખબર છે આપણે લેમડા ગોતવી છે, તરંગ લંબાઈ ગોતવી છે. બરાબર? જનરલી મોટાભાગના દાખલા તરંગ લંબાઈને પૂછાય છે, આવૃત્તિ ગોતવાળા દાખલા ઓછા પૂછાણા છે. બરાબર? એવું નથી, ન પૂછી શકાય, પૂછી શકાય. આવૃત્તિ ગોતી હોય તો આ સૂત્ર વાપરવાનું, તરંગ લંબાઈ જોતી હોય તો આ સૂત્ર વાપરવાનું. શું ફેર પડે? રેડી? હાલો આગળ વધો. રેડી? હવે આની જગ્યાએ મેં શું લખી નાખ્યું? HC ના છેદમાં લખ્યું લેમડા IF. રેડી? બરાબર? ઝેડ હું બધે ભેગું એટલા માટે રાખું છું બેટા, ઇન જનરલ સૂત્ર છે, તને કામ લાગશે JEE માટે. ગુજરાત બોર્ડ માટે હાઇડ્રોજનની ચર્ચા કરતા એટલે ઝેડ બરાબર 1 મૂકી દે એટલે ઝેડ 1 થઈ ગયું, નળ તો બંધ થઈ ગયું. પણ પછી બીજા કોઈ પણ પરમાણુ માટે કહે તો તને યાદ નહીં આવે કે ઝેડ હતો ક્યાં, આમાં મૂકવો ક્યાં ઝેડ? સમજસ તું? અને કદાચ ગુજરાત બોર્ડમાં તો સૂત્ર લખી નાખ, તો કાઉન્સમાં લખી નાખ, આના પછીનું સૂત્ર લખી આપણે લખશું જ ને, હાઇડ્રોજન માટે ઝેડ બરાબર 1 મૂકતા, વાર્તા પૂરી થઈ ગઈ. વેરી ગુડ. હવે આના બરાબર શું લખ્યું બેટા? ઝેડ સ્ક્વેર ME4 ના છેદમાં 8H નો વર્ગ એપ્સિલોન 0 નો વર્ગ કાઉન્સમાં 1/NF સ્ક્વેર માઇનસ NI સ્ક્વેર. બરાબર? હા કે ના? રેડી? હવે આપણે જોઈએ શું? લેમડા જોઈએ છે. ધ્યાનથી જોજે, આપણે જોઈએ છે હું લેમડા. તો 1/લેમડા IF ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજે, H અને C ને નીચે લઈ લીધા. H નીચે આવે એટલે H નો વર્ગ તો ઓલરેડી હતો, તો H વર્ગ એને ગુણાકાર મેચ એટલે H નો ઘન થઈ ગયો, બાકી બધું એમને મને C હેઠે આવી જાય એટલે ઝેડ સ્ક્વેર ME4 8H ક્યુબ C એપ્સિલોન 0 નો વર્ગ કાઉન્સમાં, આ તો વાહ ભેગું આ પૂછડું તો આવેલું જ આવે
NF स्क्वेर माइनस 1/NI स्क्वेर आ के ना रेडी। હવે જો હાઇડ્રોજન પરમાણુ માટેની ચર્ચા કરીએ, હાઇડ્રોજન માટે તો Z = 1 મૂકી દેવાનું. કોઈ પણ માટે કરતા હોય, દાખલા તરીકે ઓક્સિજન માટે કરતા હોય તો એનો જે કંઈ પરમાણુ ક્રમાંક હોય એ મૂકી દેવાનો, બરાબર. નિયોન માટે કરતા હોય તો એનો પરમાણુ ક્રમાંક મૂકી દેવાનો. પણ આ જો Me4 8H3C ε0 આ બધી તો અચળ છે, આ બધી તો અચળ છે. અને એને આ બધાને સાંભળજે 1/λIF ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજે, ઇઝ ઇક્વલ ટુ Z² ઇન્ટુ R કૌંસમાં 1/NF સ્ક્વેર માઇનસ 1/NI સ્ક્વેર. છોકરા કે આ શું કહું, આ જે ભાગ છે ને એને રીડબર્ગનો અચળાંક એના તરીકે ઓળખવામાં આવે છે. શેનો? રીડબર્ગનો અચળાંક. લખો, कहाँ लिखेंगे? ससुरा बोर्ड तो खत्म हो गया रे भाई, बोर्ड हमरा खत्म हो गया. અહીં લખું છું, અહીં લખું, જોજો. જ્યાં R is equal to Me4 8H³ C ε0² આની કેલ્ક્યુલેશન કરશો તો 1.03 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્વર્સ. મીટર ઇન્વર્સ એટલા માટે Z પરમાણુ ક્રમાંક એકમનો હોય, આંકડો હે ને, કક્ષાના નંબરને આંકડા ન હોય તો એકમ કેને હે તો કે 1/λ ને. 1 લેમડા શેમાં હોય? મીટરમાં હોય. એટલે રીડબર્ગ અચળાંકનો એકમ 1/મીટર અહીંથી થાય, અથવા મીટર ઇન્વર્સ. પારિમાણિક સૂત્ર પૂછાઈ જાય કોમ્પિટિટિવ એક્ઝામ. રીડબર્ગ અચળાંકનું પારિમાણિક સૂત્ર હું L-1. મૂલ્ય યાદ રાખજે બાય ડિફોલ્ટ. મેં Z² ભેગો એટલા માટે રાખ્યો છે, મેં તને કીધું એમ ZEE નીટ માટે ખાસ કરીને એડવાન્સમાં આ પ્રકારના દાખલા પૂછાય તો અહીંયા Z અલગ અલગ આપશે. અહીંયા દર વખતે હાઇડ્રોજન માટે થોડું પૂછે તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા દાખલા તરીકે કોઈનો પરમાણુ ક્રમાંક 2 છે તો 2 નો વર્ગ 4, તો અહીં ખબર પડવી જોઈએ ને કે Z મૂકવો ક્યાં એમ. એટલે આપણે ભેગો રાખ્યો. તારી ચોપડીમાં આ સૂત્ર છે 1/λIF અથવા λ ઇઝ ઇક્વલ ટુ R 1/NF² માઇનસ NI². એ ઇક્વેશન નંબર છે એણે લેમડાના સ્વરૂપમાં લખ્યું જ નથી. એણે ખાલી 12.22 સમીકરણ જો આવૃત્તિના સંદર્ભમાં લખ્યું છે, એણે આ સમીકરણ લખ્યું છે FIF વાળું, બરાબર. તો Me4 8H³ અને ε0² કારણ કે અહીંયા C નહીં આવે ને, એટલે 12.22. અને આ તું મૂંઝાતો નહીં હો કે આમાં તો ચોપડીમાં તો લેમડા આપ્યું નથી, પણ આ વધારાનું કરેલું છે એટલે આપણે સીધી લેમડા ગોતતા ફાવે, બરાબર. હવે બીજું, એ જે લેમડાનું સૂત્ર છે ને એ તને સીધું કામ લાગશે પેજ નંબર 421 પર આવી જાય. ત્યાં જો બધે 1/λ બરાબર R છે. વર્ણપટ સમજવા માટે હેલામેલું સૂત્ર આ છે. ત્યાં બધામાં જો 1 પેજ નંબર 421માં જો, પેજ નંબર 422માં જો, બધામાં 1/λ બરાબર R આપ્યો છે. Z² ક્યાંય નથી, કારણ કે એ બધા હાઇડ્રોજન માટે છે. તો હાઇડ્રોજન માટે Z બરાબર 1 મૂકી દે, પછી જો સીધું સૂત્ર કામ કરશે તારું આ ત્યાં. રેડી? એણે ખાલી આવૃત્તિનું સૂત્ર શોધ્યું. અહીંથી H નીચે વહી જાય, અહીંથી H ને નીચે લઈ જાય અને Z બરાબર 1 મૂકી દે એટલે તારું સમીકરણ તને મળી જાય 12.22 જે ચોપડીમાં આપ્યું છે. 12.23માં જો રીડબર્ગ અચળાંકની કિંમતમાં પાછું એની આ લખ્યું છે. રીડબર્ગ અચળાંકની કિંમત ક્યાંથી મળે? ચોપડીવાળાની એને કે આ 2 સ્ટેપ વધારે કરીને કે તો હું બાપુજીને ખોટ વહી જાય, પણ એ ન કરે, એ અમારા હાટું મૂકી દે. જો Me4 8H³ C ε0² એના બરાબર 1.03 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્વર્સ. તો એ સૂત્ર ક્યાંથી આવે? અહીંથી આવે, આરનું સૂત્ર. એ બધા અચળાંક છે ને, અચળાંકને રીડબર્ગ સાહેબના નામના એના માનમાં રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવશે બેટા. ક્લિયર? રેડી? આટલું લખી લે, પછી આ હવે હું કાઢી નાખીશ, બરાબર. આ ખ્યાલ આવી ગયો? હવે સાંભળો, તમને એમ કોઈ કહે કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ શોધો. તો સીધું સૂત્ર શું મારવાનું? 1/λ ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન માટે વાત કરતા હોય તો Z 1 મૂકી દીધી. રીડબર્ગનું અચળાંકનું મૂલ્ય ખબર છે
હવે 1/nfનો વર્ગનો મતલબ હું NF એટલે કઈ જ્યાં પૂગે છે તો ચોથીમાંથી પહેલીમાં પૂગે એટલે 1/1નો સ્ક્વેર માઇનસ ક્યાંથી આવે તો કે ચોથી કક્ષામાં તો 1/4નો સ્ક્વેર અર્થા પૂરી થઈ ગઈ. એકો તો દાખલો કરવો હમણાં એટલે તને મજા આવે. પણ આ ક્લિયર થઈ ગયું બેટા. રીડબર્ગ અચળાંક મળે ક્યાંથી તો કે આ સૂત્ર પરથી મળશે. આ સૂત્ર ક્યાંથી લખ્યું તો કે બોહરના અધિતર્કમાંથી લખ્યું. ઉર્જા છેલ્લા લેક્ચરમાં ઉર્જાનું સૂત્ર તાર્યું હતું. રેડી? એકદમ શાંતિથી મગજમાં ક્રમ બાય ક્રમ બધું ગોઠવતું જશે. આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે કાયમ માટે. 1/λનું જે સૂત્ર અત્યારે સાબિત કર્યું બરાબર 1/λ z² 1/nf² - 1/ni². પોઝ કરીને લખેલા. ક્લિયર? ચાલો હવે પરીક્ષામાં દાખલા કઈ રીતે પૂછાશે એની ચર્ચા કરીએ. બરાબર? આ બધું કાઢી નાખું છું. જે આપણે લેમડાનું સૂત્ર મળ્યું અહીંયા બરાબર. હું બે સૂત્ર લખી નાખું એટલે તને કન્ફ્યુઝન ન થાય કે એફ વાળું લખી નાખું બરાબર. આવૃત્તિનું પૂછે તો FIF ઇઝ ઇક્વલ ટુ z² m e⁴ 8 h³ h અહીંયા આવી ગયેલી 8 h³ ε0² 1/nf² માઇનસ 1/ni². રેડી? તરંગ લંબાઈ પૂછે બેટા તો તરંગ લંબાઈ માટેનું સૂત્ર પણ છે λIF ઇઝ ઇક્વલ ટુ z² ઇન્ટુ r. r શું છે એ નીચે લખેલું છે બરાબર. r 1/nf² માઇનસ 1/ni². રેડી? આટલુંમાં દીકરો યાદ રાખજે આ 4 વસ્તુ ના અચળાંક બરાબર. હવે આ બધી જફા કાઢી નાખું છું અહીંથી બરાબર. રેડી? સારું. હવે પરીક્ષામાં દાખલો એવો પૂછાય છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ક્વેશ્ચન હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી રકમ લખતો જ ભેગો. હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ખરા અવસ્થામાં સંક્રાંતિ કરે તો ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ શોધો. આ એક દાખલો જેને ભેજા બેસી ગયો એને શ્રેણીઓ બધી મોટે થઈ જાય. છેલ્લા 30 વર્ષમાં જીનીટમાં દાખલા પૂછવાના એનાથી સોલ્વ થાય, બધું સોલ્વ થાય જો આ એક ક્વેશ્ચન વ્યવસ્થિત સમજી જાય તો. અને આટલા સુધીના થિયરીના કન્સેપ્ટમાં જેટલા કરાવે એ ખ્યાલ આવે તો. બીજી એક એ વાત કે અહીંયા ઉર્જા અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો n ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય. કક્ષાનો નંબર જ્યારે બહુ વધી જાય n ટેન્સ ટુ ઇન્ફિનિટી થઈ જાય. n ટેન્સ ટુ ઇન્ફિનિટી તો ઉર્જા અપ્રોક્સિમેટલી કેટલી થઈ જાય 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ? એ અહીંયાથી ખ્યાલ આવે n ઇન્ફિનિટી થઈ જાય તો ઉર્જા 0 થઈ જાય. હવે અહીંયા વસ્તુ સમજવાની છે કે આપણે લેમડાનું સૂત્ર આપણે હમણાં જ જોઈ ગયા. હમણાં આપણે લેમડાનું સૂત્ર શું જોઈ ગયા બેટા તો કે 1/λ ઇઝ ઇક્વલ ટુ z² ઇન્ટુ r 1/nf² માઇનસ 1/ni². દાખલા કેટલા હેલા થઈ જાય એક સૂત્રની મદદથી તો જોજે. હાઇડ્રોજન પરમાણુ જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ કીધું
એટલે z ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. વાહ દોસ્ત, પ્રથમ ઉત્તેજિત અવસ્થા બીજી કક્ષા. અહીંયા છોકરો n બરાબર 1 મૂકી દે એટલે રેડી. એ કે NF માં 1, NI માં 1, 1 -1 0, જવાબ 0 આવે, કંઈ ઉછળ જાય જ નહીં. મજા જ આવી ગઈ કે સાહેબ એમ ન હોય બેટા, એમ ન. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર શું થયું? 2. આ બધું રકમમાં આપ્યું છે, આ પ્રમાણે ગોતી લેવાનું. રેડી? n બરાબર 2. અને ધરા અવસ્થા ગ્રાઉન્ડ સ્ટેટ n ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા આપણને ધરા અવસ્થાનો મતલબ છે કે n ઇઝ ઇક્વલ ટુ 1. રેડી? હવે આમાં NI કોણ અને NF કોણ એ કેમ નક્કી કરશું? તો મેં તને કીધું એમ, NI શું? સવારી નીકળે ત્યાંથી. NF શું? સવારી પોગે ત્યાં. સવારી નીકળી ક્યાંથી? તો સ્વાભાવિક છે એ તારું NI થયું મોટા. હા કે ના ભાઈબંધ? પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી નીકળે છે અને ક્યાં જાય છે? તો કે ધરા અવસ્થામાં સંકળાય. તો આ n બરાબર 1 છે, એ શું તારું થઈ ગયું? NF. બસ વાર્તા પૂરી થઈ ગઈ. બધાના મૂલ્ય તને ખબર છે, કિંમત મૂકી દે મારો દોસ્ત. 1/λ. હાઇડ્રોજન પરમાણુ છે એટલે 1/2 1. આનું મૂલ્ય ખબર છે 1.03. અમુકમાં આનું પ્રાયોગિક મૂલ્ય મૂકે છે 1.097. હવે 1.09 ની આજુબાજુ, 1.09 અથવા 1.0. આ થિયોરિટિકલ વેલ્યુ છે, કિંમતો મૂકીને. પ્રેક્ટિકલ 1.097 ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જોઈ લેજે. બરાબર? એને ગુણાકારમાં 10⁷ મીટર ઇન્વર્સ ગુણાકારમાં 1/NF કેટલું છે બેટા? RU NF 1 એટલે 1/1/2. વાહ દોસ્ત. માઇનસ 1/NI કેટલું છે બેટા? 2. આ જ વસ્તુ શીખવાની હતી આજના લેક્ચરમાં, 2/2. રેડી? હાલો ગણતરી આગળ વધારો. આને હજી એમને રહેવા દે, અહીંયા R જ રહેવા દે. એનું કારણ કહું તને, અહીંયા R જ રહેવા દે. રેડી? ચાલો. એને R જ રહેવા દે. એટલે અહીં શું થઈ ગયું? ગુણાકારમાં 1/ આ કેટલાનો સ્ક્વેર થઈ ગયો? NF એટલે 1/2 માઇનસ NI સવારી નીકળી ક્યાંથી? તો કે બીજી કક્ષામાં, એટલે 2/2. રેડી? આ કે ના ઉતરે જ ભેજામાં કમ્પ્લીટ. સરસ. હાલો હવે અહીંથી લેમડાને કરતા બનાવો. સોરી, હજી એમને રાખો. 1/λ ઇઝ ઇક્વલ ટુ 1/2 તો 1 R. 1/1/2 એટલે 1/1 એટલે 1. રેડી? માઇનસ 1/4. 1 - 1/4 1/4 થયું. 1 - 1/4 એટલે 3. 3/4. તો 1/λ શું થયું બેટા? તો કે 1/λ થયું 3R/4. જે પેલી છેલ્લા 30 વર્ષ નીટના દાખલામાં જોઈએ, આ પ્રકારના ઘણા દાખલા પૂછી જેમાં R એમને મૂકી દે, Rની કિંમત નથી મૂકતા, ખાલી R એમને રાખે. તો તને ખબર પડી જોઈએ કે આ લેમડા કેટલું આવે. લેમડા પૂછ્યું. ઘણા છોકરા ઉતાવળામાં ભૂલ કરી આવે. પરીક્ષામાં એક ઓપ્શન આ છે 3R/4 અને એક ઓપ્શન એ છે 4/3R. તો આનો જવાબ 4/3R આવે. લેમડા. આપણે 1/λ નથી પૂછ્યું, આપણે લેમડા પૂછ્યું છે. ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ લેમડા છે. હે ને? એક પોઈન્ટમાં મજા છે, શાંતિથી સમજો. હા કે ના? હાલો અહીંથી લેમડાને હવે કરતા બનાવો, અથવા બે બાજુ વ્યસ્ત લઈ લે. તો અહીંયા વ્યસ્ત લે તો અહીંયા લેમડા આવી જાય, અહીંયા વ્યસ્ત લે તો 4/3R આવે. બસ હવે દાખલો થઈ ગયો. હવે કિંમત મૂકી દે Rની. લેમડા ઇઝ ઇક્વલ ટુ 4 ડિવાઇડેડ બાય 3 × 1.03 × 10⁻7 મીટર. અત્રેજ ભેજે ને આગે ના. તો પછી આની આપણે ગણતરી કરી લઈએ તો આ તો 10⁻7 ઉપર વહી જાય. બરી? રેડી? મોબાઈલ વા કિથે હે ભાઈયા મોબાઈલ વા. આ તારું થઈ ગયું 4/3 એને ભાંગ્યા 1.03 1.2945. રેડી? 1.2945 એને ગુણાકારમાં 10⁻7 મીટર. R છે એ મીટર ઇન્વર્સમાં છે, તો 3 અહીંયા મીટર ઇન્વર્સ લખતું આ રીતે. તો મીટર અંશમાં આવે તો પ્લસ થઈ ગયા. સમજાય છે? હા કે ના? તરંગ લંબાઈ તો મીટરમાં છે ને બેટા. હા એમ. જનરલી મોટાભાગના દાખલાના જવાબ
એંગસ્ટ્રોમમાં છે. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 બરાબર. જો આને આપણે 10⁻3 ભાગીએ તો 10⁻3 ગુણવા પડે. એનો મતલબ જવાબ આવો થઈ જાય લેમડા ઇઝ ઇક્વલ ટુ 3 મીંડા આમ ખહી જાય એટલે 12,1294.5 × 10⁻10 મીટર. રેડી. 10⁻3 ભાગો તો ગુણવા પડે. 1000થી ગુણો 1000થી ભાગી નાખો. 10⁻10 મીટર થઈ એટલે તારું લેમડા કેટલું થયું બેટા? 1294. લેમડા ઇઝ ઇક્વલ ટુ 1294 એંગસ્ટ્રોમ અપ્રોક્સિમેટલી. આ દાખલાનો જવાબ થયો. એનો મતલબ કે હાઇડ્રોજન પરમાણુ માટે જ્યારે ઇલેક્ટ્રોન, બરાબર, આ તો મેં એક રેન્ડમ એક્ઝામ્પલ બનાવ્યું હતું. આ કક્ષા એટલે કે બીજી કક્ષામાંથી પેલી કક્ષામાં આવતા અહીંયા જે વિકિરણ ઉત્સર્જિત થાય એ ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થશે વિકિરણ સ્વરૂપે. એની તરંગ લંબાઈ કેટલી છે બેટા? તો કે 1294.5 એંગસ્ટ્રોમ જેટલી એની તરંગ લંબાઈ હશે. હવે બીજીમાંથી પહેલીમાં આવી ગયો. પછી બીજી સંભાવના શું? તો કે ત્રીજીમાંથી પહેલીમાં આવી શકે. પછી તો કે ચોથીમાંથી પહેલીમાં આવી શકે. જ્યારે એ ત્રીજીમાંથી પહેલીમાં આવશે ને ત્યાં આંકડો 1294 નહીં હોય, એના કરતાં ઓછો હોય છે. એના કરતાં ઓછો થાય, બરાબર. દાખલા તરીકે 1000 એવું. પછી હજી આંકડા ઘટતા જાય. તો યાદ કર, શરૂઆતમાં આપણે કીધું હતું જ્યારે રધરફોર્ડ સાહેબે જે મોડેલ આપ્યું એમાં દરેક તરંગ લંબાઈ મળતી હતી. 1294 મળે, 1295 મળે, 1296 મળે. પર બોહર સાહેબે શું કીધું? એમ નહીં મળે કે તરંગ લંબાઈનો જે વર્ણપટ થાય એ ડિસ્ક્રીટ થાય, અસતત થાય. 1294 પછી ઘણા બધા ગેપ પછી 1000 આવશે, પછી 900 આવશે. એનો મતલબ કે બોહર સાહેબે જે ચર્ચા કરી હતી એ સાચી હતી, એના આદિ તર્ક સાચા હતા. ક્લિયર? તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખશું, બરાબર. આ કે ના? ક્લિયર? આવતા લેક્ચરમાં ફાઇનલી શ્રેણી અને ઉત્સર્જક અને શોષણ વર્ણપટની ચર્ચા ન્યાય કરશું. પણ હવે એ સમજવું હેલું થઈ જાય. આ એક આકૃતિ પરથી વર્ણપટ બધા સમજવા હેલા થઈ જાય. બધી શ્રેણી 5 શ્રેણી છે એ બધી સમજવી રેડી થાય. કારણ કે બધામાં સૂત્રો તો એક જ છે, ખાલી શ્રેણીનું નોલેજ અલગ અલગ છે કે ક્યાંથી ક્યાં સંક્રાંતિ કરે એટલું જ યાદ રાખવાનું. એવું કહીશ આવતા લેક્ચરમાં. રેડી? એટલે આવતો લેક્ચર અગત્યનો છે. એની સાથે ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ જાય. પછી એક નાના ટોપિક રહેશે, બરાબર. આવતો લેક્ચર એ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી તૈયારી કરજો. આ લેક્ચર આની પહેલાંના 2 લેક્ચર વ્યવસ્થિત જોઈ જાજો. રેડી? મહાદેવ. હા, અને NCERT આ જે ચેપ્ટરની છે એ ભેગી વાંચતા જાજો. રેડી? મહાદેવ.